હલો. હલો હા બોલો. હલો, જય માતાજી ભાઈ. જય માતાજી. હું મને અત્યારે ગોબરભાઈ નંબર દીધો તમારો. હા હું ગરડાથી ઉમેશ બોલું છું. અત્યારે હું ભાવનગર માં છું હાલ. હા. મારી 13 વર્ષની દીકરી છે, બરોબર. હમ મેં મારા દાદાના છોકરાને ભાગ્યું દીધું હતું. હમ મારે 10 વીઘા જમીન છે, હું ખોટું નહીં બોલું. હમ એને ભાગ્યું દીધું તું મેં, અને મારી 13 વર્ષની છોકરીને બળાત્કાર કરી હમ અને 2 મહિના અને 9 દિનનું ઓથાન છે, તો તું ક્યાં જતો તારી માની મારો ઓળખાણ કોઈ હા બરોબર. એટલે તમે મને ઇન્સાફ દેવરાવો બસ. હા હા હું જૂના લુગડાનો હા જૂના લુગડા વેચું છું, બરોબર. હા અને મારા જમીન મારીથી હું બીમાર છું એટલે મેં એને ભાગ્યું દઈ દીધું હતું. હમ એટલે મારા ઘરની માથે આઈને કરી છે. હા હા હા, કઈ વાંધો મારે નહીં. એને સમાધાન ગમે એમ થાય, મારે સમાધાન કરવાનું થતું જ નથી. મારી દીકરીનો મારે ઇન્સાફ જોવી બસ. અને તમે નાના ભાઈમાં કે મોટા ભાઈમાં? હું મોટો ભાઈ છું, નાના ભાઈ નથી. ઠીક, મોટા ભાઈ છું. હા, પછી સમાધાન નહીં થાય ને? નહીં, જીવત જાગત સમાધાન ને મારી દેવીની ઢાંકણી બહારની કાળી થાય તો એને સમાધાન કરવા ઉભો થતો. મારી મા બાપ મરી ગયા, મારી પાસે કોઈ છે ને. અત્યારે હું સરકારી દવાખાનામાં એકલો છું. કાંઈ વાંધો નહીં. તો તારે મુજાવમાં થઈ જાય કેસ. તમે અત્યારે કઈ પોલીસ જાણ કરી? ગઢડા પોલીસ સ્ટેશનમાં. હમ હા, ગઢડા ફોસ્કોનો પોલીસ. કેસ લગાડ્યો છે, ફોસ્કોનો કેસ. હમ અને એને વકીલ ગમે એ અમદાવાદનો કસમ એને સમાચાર મળ્યા અત્યારે. એને મોટો કોઈ વકીલ બાંધ્યો છે, હમ બરોબર. હું તો તારે 20,000 રૂપિયા દરબાર પાસેથી વ્યાજમાં લઈ અને હું ભાવનગરમાં આવ્યો છું. મુજાવમાં હું તો પૈસા વાળો માણસ નથી, હું ગરીબ માણસ છું ભાઈ. એ તમે મુજાવમાં થઈ જાય કેસ. તું તારે હાલો, હું ગઢડા પોલીસ સ્ટેશનમાં સાહેબ હારે વાત કરી લઉં છું. જલમતી બધીને પડવી પડે ને, જલમતી બધ પડવી પડે. મારી 13 વર્ષની દીકરી બગાડી નાખી દઈ ને. કાંઈ વાંધો નહીં. મુજાવમાં તું તારે, તમારી દીકરી નહીં મારી દીકરી, બસ તું તારે મુજાવમાં તમે થઈ જાય. હું તો તમને તકો દઉં ને દીદી, મારી દેવીની ઢાંકણી કાળી થાય છે ભાઈ. હું તો સમાધાન નહીં કરું. મારી દોડીનો ઇન્સાફ જોઈએ મારે. કાંઈ વાંધો નહીં. મુજાવમાં તમે તું તારે થઈ જાય. હાલો, હું ગઢડા પોલીસ સ્ટેશનમાં વાત કરું છું. હાલો, હું આગળ વાત કરીને તમને ફોન કરું બધું. હા, બરાબર છે. હાલો, હમ. જય માતાજી સાહેબ. જય માતાજી. આપણે એક દેવી પૂજક સમાજની છોકરીનું કંઈક 13 વર્ષની છોકરીનું કંઈક કેસ નોંધાનો છે. હમ દેવી પૂજક સમાજના પ્રમુખ બોલો, સુરેશ વાઘેલા પાલિકાના છે. હમ 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 એટલે ઈ છોકરીના બાપનો અત્યારે ફોન આવ્યો તમારામાં હમ. કે સાહેબ મારામાં જરાક ધ્યાન દેવડાવજો. મેં કીધું હું સાહેબ ની વાત કરી લઉં એમ. કઈ ના ના, કઈ વાંધો નહીં, જોડે સાહેબ રહીશું. પૂરેપૂરી ગરીબ માણસ છે અને લુગડા વેચીને જિંદગી એની કાઢે છે. ના વાંધો નહીં, હો ને. ઓકે સાહેબ, ઓકે સાહેબ, ધન્યવાદ. એમ કે તમારી દીકરીની આબરૂ પાછી નહીં અપાવી છે. જિંદગી ભરી બહારો નીકળીને કોઈની દીકરીને નજર ખરાબ કરી કે એવું હવે એને દેખાવાની કોઈ.